ઉપર કેમ્પ છે. આરાધના પાસે દ્વારકા પોલીસે પણ કેમ્પ કર્યો છે. એવી રીતના સરકારી વિભાગોએ પણ આ સેવામાં જોડાણા છે. તો આ પદયાત્રીઓ જે જાય છે ને રહેવા માટે અહીંયા બાકીનું ભોજનની વ્યવસ્થા અને બધી જ પ્રકારની ચા પાણીથી લઈ એ બધી જ વ્યવસ્થાઓ સ્વયંભૂ રીતે લોકો જ્યારે ખૂબ મોટી સંખ્યામાં દર 1 કિલોમીટર એક કેમ્પ છે, એટલા મોટી સંખ્યામાં પદયાત્રીઓની કેમ્પ દર વર્ષે યોજાય છે. એ જ રીતે આ વર્ષે પણ આ કેમ્પની મેં મુલાકાત લીધી અને હજી અન્ય કેમ્પોની પણ મુલાકાત લેવાનો છે. આ વર્ષે એક અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ, NGO અને ઉદ્યોગ ગૃહોના CSR ગ્રાન્ટમાંથી જે ખાસ કરીને કચરો છે, આ સ્વાભાવિક રીતે આવા સેવા કેમ્પો હોય ત્યાં અને આટલા હજારોની સંખ્યામાં પદયાત્રીઓ જ્યારે ધૂળેટીના પર્વ ફૂલડોળ મહોત્સવમાં જતા હોય છે ત્યારે જે કચરો થતો હોય એ કચરો પછી પ્લાસ્ટિક આ બધાનો એકત્રિત કરીને વાહનો લઈ જાય અને એનું રિસાયકલિંગ થાય એ પ્રમાણેની વ્યવસ્થાઓ આ વખતે જામનગર અને દ્વારકા 2 જિલ્લામાં કરવામાં આવી છે.